સાગર, હા દામિનીને એકવાર હજી હોસ્પિટલ લઈ જાય છે અને બધા રિપોર્ટ એકવાર કરાવી લેજે. હા મમ્મી, હવે તો એને છે ને પહેલાં કરતાં ઘણી રાહત છે, પણ તોય તમે કહો એમ એકવાર ચેકઅપ થઈ જાય ને તો આપણા મનમાં એક પણ મૂંઝવણ ના રહે અને બધું ક્લિયર થઈ જાય. નયન, તારે હવે ફોર્મ ભરાઈ ગયું કે નહીં કોલેજનું? કોલેજનું ફોર્મ તો ભરાઈ ગયું છે મમ્મી. સરસ, ચાલો. એની એક્ઝામ એ પતી ગઈ, એનું ટેન્શન નહીં ગયું અને દામિની સારું થઈ ગયું ને મોટા મોટી ખુશ ખબર છે. હા અને આપણે આજુબાજુની જ કોલેજો સિલેક્ટ કરી છે કે પછી દૂર દૂરની? ના ના મામા, અહીંયા બાજુમાં જ છે. મમ્મી અરે પણ તું શું કામ હા. હતું ને? શાંતિથી બેસ. અરે મામી, તમે મને બૂમ મારી હોત તો હું તમારી ત્યાં આવી જાત. નીચે આવવાની શી જરૂર હતી? આરામ કરાઈને તમારે. ના પણ એને વાત તો કરા વગર અને હાલ્યા વગર તો ચાલશે જ નહીં. અરે બસ પણ તમે લોકો તો લોહી પી ગયા છો. તમે જે રીતે સેવા કરો છો ને, મારી ધ્યાન રાખો છો ને, એમ થાય છે કે આના કરતાં તો ન રાખો એ સારું. કેમ ભાઈ કેમ? શું થયું? 24 કલાક કોઈ એક વ્યક્તિ પર માથે ઊભો હોય છે. તમે દવા લીધી, આ કર્યું, તે કર્યું, બસ હવે ધ્યાન તો રાખવું જ પડે ને. તારી સાથે આવી ઘટના બની તો તો જ સારું છે અત્યારે. નહીં ઊભા જ ને માથે તો ક્યારના. હા એટલે જોયું, ખાંસી આવે છે હજી, પણ તોય આરામ તો નહીં જ કરવાનું. એવું કરો, આ ઘરનું કામ છે ને તમે જ કરવા માંડો. જો હું તમને બધાને સમજુ છું અને મારે તમારા લોકોની સાથે વાત કરવી હતી. શું વાત? જ્યાં સુધી એ વાત નહીં કરું ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. હવે કઈ વાત વળી? બોલ ને દામિની, કઈ વાત છે એવી તો? નેહાબેન, પ્લીઝ મને માફ કરી દેજો. તો મેં બહુ ખરાબ વર્તન કર્યું છે. તમને ન કહેવાનું કહ્યું છે. નયનને પણ ઘણી ખીજાણી છું. એકવાર તો એના ઉપર હાથ પણ ઉપાડી લીધો હતો અને કદાચ એની જ સજા મને મળી હશે. અરે કેવી વાત કરો છો? હ, અમે લોકો કઈ તમને બધું આપવાના હતા? શું શું તમે પણ? અરે ચાલ્યા રાખીએ, કહ્યું ને, તમે તો મારથી ઘણા નાના છો એટલે તમારી વાતનું ક્યારે મેં ખોટું નથી લગાડ્યું. હા, થાય થોડી ઘણી તકલીફ, પણ ક્યારે મન પર નથી લીધું મેં. અને આ તો નાનો છે, કદાચ હાથ ઉપાડી દીધો તો શું ગુનો કરી નાખ્યો. પણ એ સમયે જે રીતે હાથ ઉપાડ્યો હતો એટલે દુઃખ લાગ્યું હતું. એટલે એ સમયે ભલે મને દુઃખ લાગ્યું, પણ તમે મોટા છો, તમારો હક છે. કંઈ ભૂલ થાય તો તમે હાથ ઉપાડી શકો છો, ખીજવાઈ પણ શકો છો. એટલે એવું બધું વિચારવાનું બંધ કરો અને તબિયત પર ધ્યાન આપો. શું કહેવું સાગર? સાચી વાત છે, પણ એ સમયે તે જે કર્યું ને એ ખોટું જ હતું. બસ હવે પણ તારે બાકી રહી ગયું છે કહેવાનું, એમ કહું છું. મને વાત કરી લેવા તો. જવા દો ને મામા હવે એ બધી વાત. અરે સારું મારી સારું, તારા મનની ભરાશ છે ને એ તું પણ કાઢી જ લે. અરે મારે ભડાશ નથી કાઢવી, મારે ખાલી એટલું કહેવું છે કે એ સમયે એણે જે કર્યું એ ખોટું હતું, પણ અત્યારે માફી માંગે છે ને, એને પછતાવો છે, તો એનાથી વિશેષ બીજું કાંઈ ન કહેવાય ને. હા દામિની, જેમ નેહા મારી દીકરી છે ને એમ તું પણ મારી દીકરી જ છે. તું કોઈની દીકરીને મારા ઘરની વહુ બનીને આવીશ તો મારે તને વહુ તરીકે નથી રાખવાની. જેટલું માન અને સન્માન નેહાને મળે ને એનાથી ડબલ તને આપવાનું છે, કારણ કે આ ઘર તારું છે. તો સાગર, તું પણ હવે વારે વારે દામિનીને ખીજાયા નહીં કરતો. ના ભાઈ ના. હું બોલું? હા બોલ. જો તમે લોકો તમારી જગ્યાએ સાચા જ છો. મમ્મી, તમે મને વહુ નહીં દીકરી જ માની છે, પણ હું આ ઘરને મારું ન કરી શકી. મેં હંમેશા નેહાબેનને ન કહેવાનું કહ્યું, એમને હેરાન કર્યું, એમની તકલીફને ક્યારે સમજી જ નહીં. આજે એમની સાથે આવું થયું છે. ન કરે નારાયણને મારી સાથે આવું થયું હોત તો? કઈ નહીં, એવું ન બોલ દામિની. જે શું કામ થવાનું ન બોલ? ભગવાન 100 વર્ષ તો કરે મારા દીકરાને. જે થવાનું હતું ને એ થઈ ગયું. અને બીજી વાત કે મને પણ સારી જગ્યા પર જોબ મળી ગઈ છે. સરસ. તો બસ બહુ ઓછો ટાઈમ પછી એક નાનું મસ્તું ઘર લઈને હું અને મારો દીકરો બંને જણા ત્યાં જતા રહીશું. બસ ને, એનો મતલબ કે તમે હજુ મને માફ નથી કરી. બેનબા, તમે મને માફ કરી દીધી હોત તો તમે જવાની વાત ન કરત. માનું છું કે મેં જ તમને કહ્યું હતું
કે તમે લોકો બોજ છો, અમારી માથે પડ્યા છો, આ ઘરમાંથી જતા રહો. પણ હવે હું એવું નથી ઈચ્છતી. પ્લીઝ તમે આ ઘરને છોડીને ક્યાંય ન જતા. અરે મારે આ ઘર છોડીને ક્યાંય ન જાઉં, હું તો આવતી જતી રહીશ, પણ અમને અમારી લડાઈ થોડી લડવા દો. બહાર નીકળશું ને તો મારો દીકરો પણ થોડો સ્ટ્રોંગ બનશે અને હું પણ. તમે જ કહ્યું એટલા હતું માટે ને કે પરિવાર છે, મુસીબતમાં પરિવાર નહીં આવે તો કોણ આવશે? અને હવે મને કોઈ વાંધો નથી, તમે આખી જિંદગી અહીંયા રહો ને તોય ચાલશે. તો અને અને એમ પણ મને હવે સારી કોલેજમાં એડમિશન પણ મળી ગયું છે. સરસ. પણ સાગર, મમ્મી, દામિની, સાચું કહું ને તો વ્યક્તિ જ્યારે ઘરની બહાર નીકળે ને, પોતાની લડાઈ જ્યારે પોતે લડશે ને તો જ એને ખબર પડશે કે જિંદગી શું છે. બાકી પરિવાર તો સાથે રહેવાનો જ છે. સાચી વાત છે. સારું તો તમે આરામ કરો. મમ્મી, એમને ઉપર લઈ જાઓ, હું ફટાફટ ઘરનું કામ પતાવું. અને તું, તારે કશે જવાનું નથી? ઓફિસે જવાનું જ છે, કઈ રજા નથી. મમ્મી તમે નહીં લઈ જઈ શકો, હું એને પેલા ઉપર આરામ કરવા લઈ જાઉં અને પછી હું ઓફિસે જાઉં. જા લઈ જા લઈ જા જા. જા. અરે તમે લોકો આમ ખોટું ના સમજો, આ તો તમારા પગમાં દુખાવો છે એટલે લે. અરે ના ના, અમે શું કામ ખોટું સમજીએ? પત્ની છે તારી. લઈ જા. તમે ચિંતા ના કરો, મામીને પગ દુખશે ને તો હું એને દબાવી આપીશ. તમને પણ ખબર પડે છે. ચાલ કોલેજ જવાનું છે, ચાલ ઊભો જાતો, ચાલો ચાલ નીકળો.